આ સેમિનાર છે જોઈ રહ્યા છે વાલી, બાળકો, વિદ્યાર્થી કે સમગ્ર ભારત વર્ષ માટે નાનકડો સંદેશ છે કે આપણે સવારે ચાય પીએ છીએ, કોફી પીએ છીએ, એમની જગ્યાએ આપણા દેશી ગાયના ઘી અથવા તો પછી જો એ સંભવ ના હોય તો ભેંસના પણ ઘી એ લાભદાયક થશે, અત્યંત લાભદાયી છે. ખાલી 7 દિવસ માટે પ્રયોગ કરી જો. અને બાળકો, તમારા માતા પિતાને પણ કહેજો, ચા છોડી દો, આ ઘીનો તમે ખોરાક લેવા માંડો. સવારે તમને એમ થાય ભાઈ 2-3 ચમચી લઈ લેવી છે ઘી, તો લઈ લો. જોજો એના તમને ચમત્કારી પરિણામ મળશે. એના ઘણા બધા ફાયદા છે. મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ગરમ ચા અથવા તો કોફી પીને કરતા હોય છે. ખાસ કરીને ઠંડીના વાતાવરણમાં 1 કપ ચા કે કોફી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શરીરમાંથી સુસ્તી જતી નથી, પરંતુ સવારે ખાલી પેટ સીધી ચા કે કોફી પી લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે, ખૂબ હાનિકારક છે. તેનાથી એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓનો શિકાર થવાય છે. જો તમે તમારા સ્વાસ્થ્ય સુધારવા માંગતા હો તો પોતાની આદતમાં ફેરફાર કરી લો. તેના માટે સવારે સૌથી પહેલા ચા કે કોફી પીવાના બદલે 1 ચમચી ઘી ખાવાની ટેવ પાડો. જો તમે તમારી આદતમાં આ નાનકડો ફેરફાર કરી લેશો તો શરીરને 5 ફાયદા થશે. ઘીનો ઉપયોગ કરવાથી પાચન તંત્ર સુધરે છે. ચા કોફીમાં ભરપૂર માત્રામાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. સવારે ચા કોફી પીવામાં આવે તો બ્લડ શુગર વધી જાય છે. એવા સમયે ઘીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર અને શુગર બંને કંટ્રોલમાં આવે છે. ઘણા લોકો એવું માને છે ઘીમાં ફેટ હોય છે જે વજન વધારે છે, પરંતુ ઘીમાં હેલ્ધી ફેટ હોય છે જે વજન કંટ્રોલ કરવા મદદ કરે છે. સવારે ઘીનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે અનહેલ્ધી સ્નેકિંગથી બચી શકશો. ઘીમાં જે ચિકાસનો ગુણ હોય છે તે સાંધાના દુખવા અને સાંધાની તકલીફ માટે ફાયદાકારક છે. ઘીની ચિકાસ સાંધાની કનેક્ટિવિટીને સુધારે છે. ઘીમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. જો તમે નિયમિત રીતે પાણી સાથે ઘીનું સેવન કરો છો તો ત્વચા અંદરથી સ્વસ્થ અને કોમળ બને છે.